ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડના પાઉચ તથા નાની બોટલો સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર જિલ્લાની ગારિયાધાર પોલીસ ટીમ. પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર તથા જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક મિહિર બારૈયા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે. વિંજુડા નાઓને દારૂ જુગાર પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સખત સૂચના આપેલ હોય જે અનુસંધાને ગારિયાધાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે. વિંજુડા નાઓની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ ગારિયાધાર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ મકવાણાને બાતમી હકીકત મળેલ કે હિતેશભાઈ કાળુભાઈ કટારિયા ઉંમર વર્ષ 29 રહે રતનવાવ રોડ ગારિયાધાર જિલ્લો ભાવનગર વાળો પોતાના ઘરે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઉતારી ગેરકાયદેસર વેચાણ કરે છે તેવી બાતમી હકીકત મળતા સદંતર જગ્યાએ રેડ કરતા અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની કંપનીની સીલ પેક નાની બોટલો તથા પાઉચ નંગ 252 મળી કુલ કિંમત ₹25,200 સહિત કુલ કિંમત ₹30,200 ના મુદ્દામાલ સાથે હાજર મળી આવેલ જેથી તેના વિરુદ્ધ પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે. વિંજુડા તેમજ હેડ કોન્સ્ટેબલ એમ.કે. મકવાણા, પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ ખાચર, પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ સરવૈયા, પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ વાઘેલા વગેરે જોડાયા હતા. જે.કે. સિંહ ગુજરાતી સાથે અશોક ચૌહાણ ગારિયાધાર.